હજી તમે કોક દી ભાણવડની બાજુમાં જઈને ઉભા રહ્યો કે આજ પણ વડ ઉભો છે, વડમાં હજી ભૂત બનીને કોઈ વાતું કરતું એવું લાગે છે. પ્રેમ કરો ને તો માંગડા વાળાને પદમાં જેવો કરતા ને કરજો યાર. હવે સાંભળજો, જીગાભાઈ નું ગીત આવેલું, જીગાભાઈ નું ગીત આવ્યું હતું એટલે મેં એ ગીત આખું સાંભળ્યું. પછી મેં જિગ્નેશભાઈ ને બીજા દી ફોન કર્યો. મેં કીધું જીગાભાઈ, જો તમે આ પ્રેમના ગીત ન ગાયા હોત ને તો મને લાગે છે કે અડધી દુનિયા તળાવ પડી જાત યાર. આને જીવતા રાખ્યા છે યાર. પણ પદમાં અને માંગડા વાળો, ધર્મના ધીંગાણા માટે માંગડા વાળો નીકળી જાય અને એમાં એમ કીધું કે જોવાય તો વાટ જોજો, પાછો આવું છું. પદમાં તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો, એને સાજા કેજો જુહાર, એવું મરતા બોલ્યો માંગડો. હવે વાત આ પૂરી નથી થતી. ધીંગાણામાં કામ આવી જાય, આ બાજુ વાટું જોવાય છે, પકડ્યું પચા એમાં એકે આટાળી નહીં, આ તો ઈ ઘોડો, ઈ અહવાર, મીઠે ભાળ્યો નહીં માંગડા. માંગડા વાળો ક્યાંય દેખાતા નથી. હવે સાંભળજો, આ વાત આ પૂરી નથી થતી. તો આ બાજુ લગ્ન માટે થઈ, લગ્નની તૈયારી થઈ, પદ્માની જાન આવે છે, આ બાજુ વડમાં ભૂત બનીને માંગડા વાળો પડકારા કરે છે. ચાર રહેવા દો ભાઈ, મામલો મેદાને છે. પણ મને વચ્ચે વાત યાદ આવી, હું ઘણી વાર આ વાત બોલેલો છું. બજારમાં હાથી નીકળ્યો તો બજારમાં હાથી આમ ઊંધું પસાડતો પસાડતો ધીરો 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 હાલ્યો જાતો હાથી. એમાં કૂતરા ડાઉન 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 મંડ્યા કરવા. સિટીના કૂતરા બધા પાળેલા હોય, એ તો તમે જાણો છો, જર્મન શેફર્ડ હોય, અલગ અલગ એના નામ હોય, રિંકુન સિંકુન આવા બધા નામ હોય, કૂતરીઓ પાળેલી હોય ના. પણ હાથી નીકળ્યો બજારમાંથી એટલે આપણા ગામડાના કૂતરા કલિયો, બઠિયો, રાજ્યો, આ બધા જે શેરીના નાકા દબાવી દબાવીને જે મરદના દીકરા ધૂળીની ડમરી ઉડાડતા, એ કૂતરાએ હાથીને જોયો એટલે ડાવ 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 કૂતરા મંડ્યા બટકા ભરવા ભાવવા મંડ્યા. એટલે હાથીએ કીધું કૂતરાને, એ કે તમારે મારે કઈ વાંધો નહીં, શેઠે ક્યાં હેરું ખેતર નહીં, અને તમે એકચ્યુઅલી આટલા બધા કેમ તમે આમ આકળ વિકળ થાવ છો. એટલે ઓલા ડાઘ્યા કૂતરા જે હાથીને ભાળીને જે ડાવકારા કરતા ને, એ બીજા કૂતરા અંદરો અંદર વાતું કરવા માંડ્યા કે વાત સાચી છે, આપણે આને કે શેઠે હૈયારું ખેતર નથી, કોઈ વાંધો નથી આની યાર જૂનો. તો હાથી નીકળે ને આપણે આ બધા જે બગડાટો બોલાવવા માંડ્યા, એનું કારણ ઈ છે કે હાથીનું બચ્ચું નાનું હતું એટલે એને મદનિયું કહેવામાં આવે. એ નાનું હતું તેથી કૂતરા અરે બધા રમતું હતું, ફરતું હતું. ધીરે 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 જે બ્લડના ગુણ હોય એ પ્રમાણે હાઈટ વધે, એમ ધીરે 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 એની હાથ હાથી મોટો ગજરાજ બની ગયો. એટલે કૂતરા કે અમને પીડા બીજી કાંઈ નથી, કે તું અમારી હારે કાલ રમતો તો ને આવડો મોટો ગજરાજ થઈ ગયો, અમારાથી સહન નથી થતું યાર. એટલે સમાજમાં દુનિયામાં આવા કૂતરા ડાવ ડાવ કરે ને તો એને એક બાજુ મૂકીને હાથી એની મસ્તીમાં હાલ્યો જાય એવું કઈક કરજો યાર, બાકી આ ભહવાના છે યાર. અને હું રોડો લગાડવા માટે ને અરવિંદભાઈ રસ્તામાં કહેતો, મેં અરવિંદભાઈ તમને જે શ્રદ્ધા છે આ દાસારામ બાપા ઉપર આ બેઠા બધાને શ્રદ્ધા છે. સગર સમાજનો કોઈ પણ દીકરો હોય, સુપડામાં રહેતો હોય કે બંગલામાં રહેતો હોય, પણ પાઘડી વાળાનું નામ પડે અને પગમાં ન પડે તો એમાં બીજી વાત ન હોય યાર. અને જેને જેને શ્રદ્ધા રાખી છે, હજી કહું છું કે હૃદયના ભાવથી આયા રણજીત તાતા, કે દુનિયાના કોઈ પણ હિમાડે વયા જાવ, તમારું મન મૂંઝાય, તમને કોઈ દેખાતી દશ પૂછતી ન હોય, તેથી લાંબી આંગળી કરી નેજવું કરી અને બાલાગામ હામી મીટ માંડો અને એક પડકારો કરો ને જો પાઘડી વાળો જો ખોડલાની ઘુમરીયું ન વગાડે તો આ દુનિયાના પડમાં એને ઓળખે નહીં. પણ વિશ્વાસ હોય તો અરવિંદભાઈને મેં કીધું આવડી કૃપા છે તો હજી એક સમય એવો દાસારામ બાપા તમારો ભાવનો વિશ્વાસ છે કે તમારા હેલિકોપ્ટર ઉપર દાસારામ લખ્યું હોય માનજો કે પાઘડી વાળો પેલા આગળ હાલ્યો છે યાર. ઈ જે કૃપા છે એવી કૃપા તમારા અને મારા ઉપર બધે વરસાવે. કોઈ રૂડું લગાડવા માટે કે વખાણ માટેની વાત નથી, કે વખાણ કરીને અરવિંદભાઈને ચાઇનાના પંપ મારીને હવારમાં પેકેટ લઈ લેવું, રામના નામ લેવાના, હમ જહાં સંબંધ રખતે વહાં તો સાહેબ હમારી जुबान है कि हम जान भी दे देते हैं जहां संबंध है वहां पे. સંબંધ એવા બનાવો કે એમાં ઉપયોગ કરી લેવો અને એમાંથી કંઈક લઈ લેવું, એ સંબંધ કોઈ દી લાંબા ટકે નહીં જીગાભાઈ. એ તો દીધા પછી ભૂલી જાવ ને જીગાભાઈ, ઈ સંબંધ ટકે છે યાર. મજબૂત
સેદીએ હતી સગલું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિદર નો આવતી પાદર ગુમાવેલ પર મન યાદ એની આવતી મન યાદ એની આવતી 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 પણ ઘણી બધી છે સમયની મર્યાદામાં મારે વાત કરવી છે આયા આપ બધા નામી અનામી બધા મહેમાન છે અમારે ભાઈ પ્રતિકે મને કીધું મિલનભાઈ પણ પધાર્યા છે ક્યાં છે મિલન હા એ તો પાછો મારા દીકરાનો ભાઈ બનશે યાર હવે વાત સાંભળજો મારે આપને કરવી છે શિવાજીનું હારડું પણ મને અહીંથી કીધું છે અને મેં પેલો દુહો જે આપને કીધો રાણાને કરીએ રાવ કોઈ બીજાને કગરીએ નહીં આ તો ભીડુનો ભાગડા હાર વારે આવે એવી વાસરો ઠેઠ પડાણેથી બાગડતા 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 છત્રાવાના પાદર સુધી રણજીત હતા જેના ઘોડાની ખુમરી વાગતી આવતી ત્યારે બધી વાતોને એક બાજુ રાખીને બે કડીઓ રણજીત હતા બેઠા છે ત્યારે મને ડાડો વાસરો યાદ આવે અને મણિયારો તો અમારો પ્રયાગરાજ વગાડે ભાઈઓ બરડો છે ને ખાડું આવ્યું ખાખરે જેનું ધણ આવ્યું ઝરહેર પણ દૂધડીએ દીવા બળે એવી મારી વેગડ આવી નહીં વાસરા ઘીમાં અને તેલમાં તો બધે આપ જોવો છો જગદંબાના ધોપેલિયામાં કે કોઈ દીવા હળગતા હોય પણ જેના દૂધડીએ દીવા બળે આ છેલ્લી વાત કરી દો સાંભળજો એક લોક સાહિત્યનો ધુઓ છે હાજનું ટાણું જગદીશભાઈ અને પાછા દીકરીયું છે પાણીની માથે હેલું રહી ગયેલી અને ધીરા 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 ડગલા દેતી દેતી દીકરીયું હાલી જાય એક દીકરીએ આંજણ કર્યું છે આંજણ કરેલું આપણે કોઈ એમ કે ખોયરો આંજ્યો તો આંજણ કરેલું આને એટલે પાછા દીકરીઓ એમ પાણીની હેલું લઈને હાલી જાય એક દીકરી બીજી દીકરીને પૂછે છે બીજી બેનને પૂછે છે કે બેન તે આંજણ કેમ કર્યું છે આંખમાં એ બેન આ તારી આંખમાં આંજણ છે એ આંજણ શેનું કર્યું છે કેમ આંજણ કર્યું છે એ ધીરા 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 માથે પાણીની હેલું રહી ગયેલી ઉતાવળા પગે હાલતી હાલતી ડગલા દેતી દેતી એ બેન બીજી બેનને જવાબ આપે છે કે મેં આંખમાં આંજણ કર્યુંનું કારણ જાણવું છે કે હા હવે સાંભળજો વાત બહુ ઝીણી છે પણ ભરેલી છે આપણી દીકરીઓ આપણી બહેનોને નશો કેવો હતો એની આ વાત છે સાંભળજો આંજણ કરેલું હતું ખાલી એક બેને પૂછ્યું બેન આંજણ શેનું કર્યું છે કે અને તેથી પાણીની હેલ માથે રહી ગયેલી અને જગદીશભાઈ અને વાત માંડી કે અવરને ઉજાળવા ઈ તો બળીને થઈ ગયો મેષ અવરને ઉજાળવા આંજણ શું કામ માંગ્યું છે એટલું પૂછ્યું તો સામેથી ઓલી પાણીની હેલ ભરેલી દીકરી હતી અને જવાબ આપ્યો કે અવરને ઉજાળવા ઈ મરીને થઈ ગયો મેષ કોણ હતો ઈ કોણ એવો મરદ માણા હતો કે અવરને ઉજાળવા પોતા માટે નહીં બેન સાંભળવું છે ને આંજણ શું કામ કર્યું છે હા કે ડાબો હાથ જમણા હાથને નો ભાળે અને જમણો હાથ ડાબા હાથને નો ભાળે જેથી મેઘલી રાત મનાણેલી આખી દુનિયામાં જેથી અંધારું છવાઈ ગયેલું તેથી એક નાના એવા કોડિયામાં જળા 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 દીવો હળગતો હતો એ દીવો હળગતો હતો એ ઓરડામાં ઓસરીમાં ફળિયામાં એ અંધારાના ઓળા ઉતર્યા હતા આ ઓલી બે બેનું વાતું કરે સાંભળજો અંધારાના ઓળા ઉતર્યા હતા એમાં એ દીવો હળગતો 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 દીવો અંજવાળું આપે છે અવરને ઉજાળવા એ બળીને થઈ ગયો મેષ એ હળગી ગયો આખો બીજાને અંજવાળું દેવા માટે એ દીવો જળા 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 થતો દીવો આખો હળગી ગયો અવરને ઉજાળવા એ તો હળગીને પૂરો થઈ ગયો પછી ઓલી બેન કે છે બીજી કડી સાંભળજો દુહાની કે પછી એને વીરનો લાગ્યો વેશ કોઈ મર્દ માણા હોય ધીંગાણાની માટે પોતાના ખોળિયા ખાલે કરવા માટે થઈને તરવારું હાથમાં લઈ લે કોઈ બેન દીકરી માટે કોઈ બીજાની ગાયું વાળી હોય એના માટે પોતા માટે નહીં એ હાથમાં તરવારું લઈને ખોળિયા ખાલી કરી દે એવો મર્દમાણા જેવો દીવો જે હળગતો હતો ને અંધારામાં જે અંજવાળું આપતો હતો દીવો અવરને ઉજાળવા એ બળીને થઈ ગયો મેષ પછી એને વીરનો લાગ્યો વેશ એથી મેં આંજણ કીધું તું આંખનું એ હળગી ગયો દીવો બીજાને અંજવાળું દેતા 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 અને એની જે મસ બની ગઈ
એ મસની મેં આંગળીએથી આ મસ લઈ અને પછી મારી આંખમાં એનું આંજણ કર્યું હતું કે જગતના ચોકમાં બીજાને અંજવાળું આપે ને જગત કોઈ દી ભૂલે નહીં. આ આપણા દુહાની તાકાત છે, આ આપણા દીકરીઓના તર્કની તાકાત હતી કે આના આંજણ કરીને જે દીકરીઓ નીકળે ને પછી કોઈની તાકાત નથી કે એની સામે મીઠ માંડીની બોટીનું બારી કાઢી લઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરીઓ હોય, કાં તો 1817 ના યુદ્ધમાં બે હાથમાં તરવારું લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરી ભીમાબાઈ જેવી દીકરીઓ જન્મે. હું ઘણીવાર ડાયરામાં કહું છું, મઢડા પણ બોલેલો કે અનુપમા સિરિયલ જોઈને તમે ઉપાધિ ન કરતા કે અનુપમા બહુ દુખી છે, એ તો કરોડપતિ છે. કોક દી જોઈ આવજો. જો તમારે ઇતિહાસ વાંચવા હોય તો 1857 ના વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરજો. વીરપુરના પાદરમાં સાહેબ વર્ષો પહેલા જ્યારે હરિહરના હાકલા કર્યા હતા જલારામ બાપા ને વીરબાઈમાં, આને કોક દી યાદ કરજો. આ દીકરીઓના સંસ્કાર લેજો. અને પોતાનો બાપ નથી અને મારા હિમાડા અંગ્રેજો દબાવે તો મારા જીવવામાં ધૂળ પડી આવું બોલી અને 22 વર્ષની દીકરી 2600 ના દળકટકને લઈ બે હાથમાં તરવાર લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરી બ્રિટિશરોની સલ્તનત ધ્રુજાવી દીધી. એ એમપી મધ્યપ્રદેશ એમાંનું ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈને યાદ રાખજો. આવી દીકરીઓને વાંચે ને એના કુખે જે દીકરા જન્મે એ કા સંતો જન્મે, કા દાતાર જન્મે અને કાં તો સુરવીર જન્મે. ભગીરથ રાજા જેવા જે બીજા માટે બીજાના કલ્યાણ માટે કંઈક કરી શકે. આની દુનિયામાં વાતું રહે ત્યારે પણ મારે ગીત અહીંથી ગાવું છે. એક છેલ્લી કડીમાં વાત કરવી છે, પણ આવતા વર્ષના પ્રસાદીના દાતા એકવાર હું નામ બોલું એટલે જોરદાર તાળીઓથી વધાવી લેજો. દાસારામ બિલ્ડર અરવિંદભાઈ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને હાથીની અંબાડીની રથયાત્રા, આખી જે દાસારામ બાપાની રથયાત્રા નીકળે એ હાથીની અંબાડી ઉપર અને 11 ઘોડેસવાર સાથે આખી રથયાત્રા અહીંથી નીકળશે. એકવાર જોરદાર તાળીઓથી એને વધાવી લેજો. ભાઈ અને હવે મારે જે વાત કરવી છે દાસારામ બાપાના જીવનના પરચા તો એવા છે કે જુનાગઢના નવાબને પગમાં પડી જવું પડતું હતું. હે પાઘડી વાળા જોજે હો, અમારી આબરૂ નો જવા દેતો. ઈ દાસારામ બાપો છે આયા. નવાબી હુકુમતને જેના પગમાં પડવું પડતું હોય બાલા ગામના પાદરમાં આવીને ભગવાનદાસ બાપુ ઈ આ પાદર છે. પણ ભરો હોય તો ભગવાન આવે. જેને જેને પડકારા કર્યા છે આવો એક પડકારો કર્યો અને તેથી આ ગીત લખાણું. અને શું લખાણું આ મને યાદ આવે. શું કીધું? બેની માન કોલ તો આપી રે એન ભજાયું દરામની થાપી. એ બેન મારી જીભાન છે તને, મારું વચન છે તને કે તારી ગાને લીધા વગર, તારી માવડીને લીધા વગર પાછો આવું ને તો મારી જનેતાના ધાવણ લાજે હો. ઈ કોલ આપ્યો તો બેનને કે બેન મુજાતી નહીં, હું આવું છું પાછો. દેવલબાઈને કોલ આપ્યો અને યુદ્ધના મેદાનમાં બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી. તેથી આ ગીત લખાણું છે. નારાયણદાનજી સુરુ લખે છે. આ ગીતમાં શું કીધું? બેની બાન કોલ તો આપી રે એન ધજાયું દરામની થાપી. અન પડાણાના પાથુડા કાપી, પડાણાના પાથુડા કાપી મારતે ગોડે બેન બોલાવે રે. હવે પડાણે થી વાસરો આવે રે, સોલંકી વાસરો આવે.
ઢોલની પ્રાસાદ આંભળો બાયું માતું સમજાવે રે પાડાને દિવાસરો આવે રે ઓ મંગી વાસરો આવે છતરાવે રે પાડાને દિવાસરો આવે રે ઓ મંગી વાસરો આવે રે પાડાને દિવાસરો આવે છતરાવે દિવાસરો આવે ફરમાઈશ એટલે છેલ્લી કડીમાં હજી મેં કીધું આપને મારે વાત ઘણી બધી કરવી છે પણ હવે સમયને અનુસંધાને છેલ્લે બે કડી અહીંથી ગાવી છે પણ મેં કીધું એમ પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર રૂપિયા માટે નહીં પણ પ્રેમના જેની સાથે મારે સંબંધો છે અને ભાઈ અમારે મિલનના હમણાં લગ્ન છે 17 અને 18 તારીખે હું પાછો હાજર છું ને એમાં રાજસ્થાન છું એટલે પ્રમુખ સાહેબ ક્યાં છે અને પાછા પ્રમુખના ભત્રીજા છે એટલે હું હૃદયથી કહું છું આ જાહેરમાં કે પ્રેમ છે જે પરિવાર સાથે મારે એ આખો આયા પરિવાર છે અમારા અરવિંદભાઈનો એવો પરિવાર છે જે લાગણીથી ભરેલો પરિવાર છે એટલે એવા પરિવારમાં ભાઈ મિલનભાઈના લગ્ન છે
એ લગ્નમાં તો નહીં આવી શકું રાજસ્થાન કે મારે બહાર છે જવાનું એટલા માટે, પણ જિગ્નેશભાઈ મારા મેઘરાજનો પરમ મિત્ર છે, એટલે 2 કડી લગ્નની મને એના માટે આ એડવાન્સમાં ગાઈ નાખું, લગ્નમાં નથી આવવાનું એટલા માટે. બાકી જિગ્નેશભાઈ ગાશે જ એકાદી ઘડી.